છો બધા મજામાં? તો સુખસા પડી ગઈ છે, નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા. તો ગુડ મોર્નિંગ શરૂઆત આપણે નિલેશ જોડે કરી દઈએ. ચલો ગુડ મોર્નિંગ નિલેશ. જય મહારાજ. જય મહારાજ. શું કરો? બસ હવે શું કરે છે? ચલ શાકભાજી લેવા નહીં જવાનું? શાકભાજી લેવા જઈએ છે. ચલો શું બનાવીશ આજે? હવે ત્યાં જે મળે એ બનાવીએ. મારે તો એવી ઈચ્છા છે કે વટાણા બટાકા. વટાણા બટાકા? હા. રસાદાર ધમાકેદાર. રસાદાર પણ ત્યાં આપણે જોઈએ શું મળે. શાકભાજી વટાણા છે કે નહીં, પછી બનાવી દઉં. કઈ વાંધો નહીં. બરાબર. મૂંગરા ખાધા નહીં ને? મોગરા મેં નહીં ખાધા આજે. કેમ? તેલ વાળું છે એટલે તેલ વાળું નહીં ખાતી હું. વેવાયું ના કરે નહીં. એના માટે તો લોટનો ડબ્બો કેટલા દિવસથી પડ્યો? લોટ નહીં લાવવાનો? લાવવાનો છે જો ચિઠ્ઠી મારી તો જોડે કેટલા છે. દિવસ થયા? આજે 4 દિવસ થયા નિલેશ લોટ લાવવાનું એ જ નહીં થતા. બોલો. દૂધ લઈ જઈએ. મારી ચિઠ્ઠી કઈ ગઈ? એ જો ખોવાઈ ના જાય. અરે યાર. મળી ને? મોટી છે. મળી તો ચલો આપણે જઈને લેતા આવીએ, કારણ કે 4 દિવસ થઈ ગયા. નિલેશ હજુ પણ ડબ્બો લાયા નથી. તે દિવસ દહેણું કરેલું, આજે કેટલા દિવસ થયા હજુ પણ લાયા નહીં. એમને કોમ હપે એટલે આવું. ઠંડી મરજી છે ને? ઠંડી મરજી છે. ચલો જઈને લઈએ. હે? તું આવે ને જોડે? હા ચલો આવું છું. ચલો. શાકભાજીનો ભાવ એટલો બધો વધી ગયો ને કે એની કોઈ લિમિટ જ નહીં. જો 20 રૂપિયાના વટાણા કેટલા આપ્યા? આટલા ફોલ્યા, આટલા આપ્યા જુઓ. અને આ 5 રૂપિયાનું એક લસણ. તો શાકભાજીનો ભાવ એટલો બધો મોંઘો થઈ ગયો ને તમે વાત જ ના કરશો. બજારમાં શાકભાજી લેવા જવાનું ગમતું જ નહીં. હવે નિલેશ આવશે ને તો નિલેશને કહેશે કે આટલું બનાવ્યું એમ કહેશે, પણ ભાવ જુઓ આપેલા. આજે થોડો ગુસ્સો આવી ગયો મારી પર, કેમ કે કોઈ વિડીયો શૂટ નથી કરી કે કોઈ કોમેડી શૂટ નથી કરી, એટલા માટે મારામાં ગુસ્સો આવી ગઈ છે બધા મળતી. કેમ કે એને થોડું ઓકવર્ડ લાગ્યું આજે, હે ને? કેમ ગુસ્સો કરે? જો 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 છે એટલે થોડું તો બોલ. તારે પાછળ આવીશ તું જ્યાં જઈશ ને તો પાછળ. ઓહો જો જો મિત્રો બગાડે એ પાડે એ, અને મને કહે છે કે તમે બગાડે તો આવ્યો ને એવું કહે છે. જો ચલો કપડાં એને વાળી દીધા છે ને એ ગુસ્સો મારી પર ઉપાડ, હે ને? હા પાણી પી લે શાંતિ. ગુસ્સો થોડો કમ કર. જો એને સરસ મજાના લુગડા તો વાળી દીધા. કપડાં સોરી કપડાં કહેવાય. પહેલાં એવું કહેતા હતા લુગડા. પહેલાં શું કહેતા હતા ખબર? લુગડા. અમુક જમાનામાં અમુક વસ્તુમાં લોકો શું કહેતા હતા? લુગડા. અને શર્ટને શું કહે? બુસ્કટ. અને પછી પેનને શું કહે ખબર? પાટલુન. ખમીસ ને બુસ્કટ કહેતા હતા. ખમીસ ને પાટલુન એવું કહેતા હતા. તો હતા શું કરવા બેઠ્યા બધું? જે તમે બધું પેન કપડાં બગાડી મેલો, આયુ બગાડી મેલો, તો બધું હચકવાનું ને પછી ગુસ્સો કરે તો કે ગુસ્સો કરે. તો પણ આજે બગા ટાઈમ ના મળ્યો મારી જોડે, શું કરવાનું? બેહી રહેવાનો બહુ ટાઈમ મળે તમને. તમને કઈ કશો ટાઈમ જ મળે. તમે બિઝનેસમેન નહીં પાછા એટલા તમને ટાઈમ ના મળે. એક ઇલેક્ટ્રિશિયન તો બિઝનેસમેન તો ખરો જ. તો કોઈ ના કહેવાનું. હા તો આ તને વારંવાર આ જવું છે ડબ્બો પેન સારી રીતે ગોઠવી દેવાનો, પછી મૂકી દેવાનો, ગોઠવી દેવાનો, મૂકી દેવાનો. એ જ પૂછે તને? હા તો એ જ હે આમાં કરે શું તું? મને ટાઈમ પર મારી વસ્તુ મળવી જોઈએ બસ. શું તને તારી વસ્તુ શું નહીં મળતી એમ તો કે મને? હા રોજ બધું આ લગાવશું પેલું લગાવશું બધી વસ્તુ મેં ગાંધીની કેમ લાવી લઉં છું. ને પેલું શું કહેવાય મારું લિયોન, બે લિયોન જોરદાર. આવા વાર થશે મારા, એવું ને? હે લિયોન જેવા થઈ જશે. તમને પહેલા લીમન જેવા આ પૈસા તો બધા મારા છે. तो छूने की भी कोशिश मत करो. તો મેં જ મૂકેલા હતા. આજે તો જમવામાં શું બનાવું? શું બનાવીશ? મરચાં. હે જો મિત્રો સાંજનું ભોજન તૈયાર કરીને બેઠી છે અત્યારે. સ્પાઈસી બનાવજે.
બકા આ મરચા શિમલા મરચા આવા હા? આ ને સ્પાઈસી વાઈસી ના બને કેમ આ ને અજમોમાં શેકવાના આવે તેલમાં પકડાઈને અજમોમાં શેકવામાં આવે આ બધું સ્પાઈસી વાઈસી બધું ના ખવાય હવે તમારું મગજ ગરમ થઈ જાય એવું ના હોય હવે બહુ ખબર એવું છે ના હોય. આ મસાલા વાળું અને ઉપરથી આજે કીધું તો નિર્જરા એકાદશી થઈ આજે કયા નિર્જરા એકાદશી આજે. નિર્જરા હા. 11 નિર્જરા એકાદશી ગાયત્રી જયંતિ રૂકમણી વિવાહ આજે નિર્જરા હા. એકાદશી થઈ તો આજે મેં તમને કીધેલું મગુ મને મંદિરે લઈ જજો અને મંદિરે લઈ જઈને પછી જે પેલો દીવો કરવાનો તો એ બી તમે કમ્ફર્ટ મારું કે દીવો પછી કહે છે કે ગુસ્સો કરો તો ગુસ્સો કરો ઉપવાસ ના કરીએ પણ મંદિરે જઈને દીવો તો કરી શકીએ ના કરી શકીએ પછી ગુસ્સો કરો તો ગુસ્સો કરો પછી તો મેં તમે કઈ ના પાડી કે દીવો ના કર અગરબત્તી ના કર તુલસીના લાકડાની અંદર 11 દીવડો કરીને પછી એક દીવો કરવાનો ખબર તમને પછી હું કઈ ગયેલો એમ આવું કઈ કઈ ના એટલું બધું પેલા પીવું. થોડો ઘરનો પણ ટાઈમ આપવો પડે આખો દિવસ એવું ના હોય કે કામ કામ ઘરનું બહાર 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 જ. ઘરમાં પણ થોડો તમારે ટાઈમ આપવો પડે તે ઘરે તો છું ઘરે તો છું. કોક દિવસ ઘરે બી જવાય એ બધાએ આપણી ઓંગળીઓ સરખી નહીં હોતી એટલા માટે સ્પાઈસી બનાવજે પણ આમ મેં તને કીધું ને આમ તેલવાળા આમ કડક જેવા બનાવું એવા ખાવા હોય તો ખાજો નકર હુંય જજો કહી દીધું તમને આમ ઘરે બનાવજે થોડા ને એ બધું મારે જોર ગોળ ના બોળ આવે. નાખીને મેં ના કહ્યું જેવા બનાવો એવા ખાવા હોય તો ખાજો નકર હુંય જાઉં ના ઘરે બનાવજે એટલે જ્યાંથી જ લાગે ને મને આમ દિલમાં ઘરી ઘરી લાગે કરું હા? લગાડો કરું જ લાગુ એટલે મચ્છર ના ગળે એમ કરવાથી મચ્છર ના કરે. એ મીઠાથી હા. આટલો બધો ગુસ્સો છે બહુ બહુ ગુસ્સો છે મને. કેમ પણ મેં એવું શું જુલ્મ કર્યું બધું બહુ જૂનું ના કરે. તો એવું તો આમ ખબર નહીં પડતી મને ના કરે. કોઈક પત્ની પતિને હોમવા માટે કે સારું રાખવા માટે શું શું કરે એવું છે તો હું કશું બનાવતી નહીં કશું કરતી નહીં તો એક ચપ ચા મૂકી દે ને ના અત્યારે ચા ના થાય અત્યારે ખાવાનું અને આ પીછા શું લેવા લાવ પાછી તું થાય હવે પાનમાં ખાઈ હાથમાં ખંજરવાના સ્ટીક છે ને તારી જોડે જો આ મહેંદી સ્ટીક લગાવવાની કાલે જો. ક્યારે લગાવીશ કાલ એટલે આજે રાતે પલાળી રાખીશ હા. અને કાલે આખો દિવસ કાલે બપોરે લગાવી દઈશ એટલે સરસ થઈ જાય. આજે લગાવવાની હતી પણ આજે તમે જાણે ને આખું મૂડ બગાડી નાખ્યું મારું એટલે આજે લગાવજો ને બધું ફેસ્ટિવલ બધું લાવી હા હા ગુસ્સામાં હું છું અને ભૂખ નિલેશને લાગી જોઈ લો ને જો ખાવું પડે ને કેમ ના ખાવું અભી થોડી વાર પહેલા ગુસ્સામાં હું હતી મનાવતા હતા પાછા પાછા મારી અને અત્યારે જોઈ લો ખાવા એ બેસી ગયા પડે? ભૂખ લાગી જાય તો ખાવું પડે ને મારે ખાવું પડે તે બાદ. આજે તો બનાવવાનો મરચો જ બનશે જો તમે અત્યારે જમી લો કે ગમે તેમ પણ હોજે તો તમારે મરચા જ ખાવા પડશે તો વાંધો નહીં હું મરચાં ખાઈશ ને તમને તો બહુ ભાવે ને પાછા હા, મરચા favorite છે ને. છુંડોના રોટલી ખાવા બે એમ બરાબર તે ખાધું? તે ના ખાધું? બે ખાઈ લીધું અને ખાઈ લીધા પછી થોડું પતી જવા મળ્યું ને પછી કે રોટલી નહીં નવા કે ખાવું છે તારા આ સરસ હો લાલુ છે પણ તો થોડું ઘણું તો છે. મને નહીં ખાવું પણ એમ? આજે મારે ખાવું જ નહીં બસ આજે મારે જમવું જ નહીં મારે આજે હા, આજે તું મન પર રાખ. ના ઉપવાસ કરે છે ઉપવાસ કર તમને આજે ઉપવાસ કરાવી દઈશ આજે હું જો હું આજે જમવાનું પણ તમને નહીં મળવાનું મારે તો કેબિન નહીં બગાવવા ખાવા બેલું જોઈએ આપણને ખાવા વહેલું જોઈએ કેમ કે ગમે તેટલું કામ કરું ગમે તેટલું કરું ને તો એ ખાવા તો જોઈએ ખાવા તો બરાબર, તમે બહુ એમ બહુ જબરું એટલું તમારે પીવું બી સારું ખાતી હશે હો ને રોટલીની વચ્ચેનું ગોળ ગોળ ખાઈ જવાનું આજુબાજુનું રહેવા દેવાનું સાંજે ભાતના શાક કાઢી આપું તો પછી થોડું થોડું જોઈ લો આવું જો આવું ખાવાનું અને પાછા મને કેમ આ બધું ખાવા છે ને હારો તો. હારો માવો ખાઈ જવાનો અને મને આવું આ બધું છે ને મને કડક કડક લાગે છે ને એટલે નહીં ખાતો આવું ઓછું તો પડતું. કાલથી રોટલી તમે બનાવી દેજો હવે કાલથી રોટલી તમને જ બનાવવા આપવાની મને હવે ખાઈ આવે મને સારું લાગે હા તો કાલથી રોટલી શાક બધું તમારે જ બનાવવાનું હું કશું કાલથી બનાવવાની છું નહીં અને જરૂર પણ તો અત્યારે બી તમે ભાત ના બનાવી દેજો મરચો બરચો જો તમારે સ્પાઈસી વાઈસી ખાવા હોય તો જે હશે ખાઈ લઈશું એને
ખાઈ લેશે ને તો બરાબર. તો પછી જોવું માનવું જ પડે પછી તો ડિસ્કાઉ પછી તો ખાઈ જ લેવું પડે. બસ સ્પાઈસી વાઈસી ના હો, જે રીતના બનતા હોય ને એ જ રીતના બને, બાકી કંઈ એમાં આવે નહીં. તો આપણા 1000 સબસ્ક્રાઈબર થવામાં ખાલી 100 જ બાકી. 1000 સબસ્ક્રાઈબર થઈ જાવ, 1000 થઈ જવામાં ખાલી 100 જ ના, 5 તો ઉપર વધી ગયા, 95 બાકી છે ખાલી. તો ફટાફટ કરી દો. YouTube ચેનલમાં અમને સપોર્ટ કરતા રહેજો. નિલેશ, આજે નિર્જળા એકાદશી થઈ, યારો ને શું કરવાનું આજે? પૂજા કરવાની. પૂજા કરવાની, પણ આપણે મેં નતું કીધું કે તુલસીની લાકડી હોય ને, એ તુલસીની લાકડીની અંદર લાકડી લાવવાની, એ લાકડીની અંદર ચાફડે અને રૂની વચ્ચે 11 દીવા કરવાના. 11 દીવાનો એક આખો મોટો દીવો કરી નાખવાનો, લાકડી તુલસીની વચ્ચે રાખવાની અને વિષ્ણુ ભગવાનની સામે દીવો કરવાનો. હા, અત્યારે કરવો પડે. પહેલાથી નહીં, અત્યારે 6 વાગે, 6 તો વાગી ગયા, 6:30 7 વાગે કરાય બકા, એવું કશું ના હોય. કારકોમ નહીં મળતું બધું. તુલસીની ખાલી લાકડી દઉં તમને કશું કોણ આવું બધું જો પીસ મગાવું કરશો ને તમે કશું કરતા જ છે જ નહીં. આપણે ઉપવાસ ના કરી શકીએ પણ ભગવાનની આરાધના તો કરી શકીએ. આ આવી છે નિર્જળા એકાદશી, બરાબર. બરાબર, જઈને તમે પાછા આવશો. અને કાલે તો પાછું જો કે આપણે વહેલું ઉઠવું પડશે, કારણ કે પપ્પાના આંખનું ઓપરેશન છે, તમારે જવાનું છે, બધું કામ, એટલે તમારે બધી રીતે વહેલું ઉઠવું પડશે. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠાડીશ 4 વાગે. કેમ કે મને સવારમાં વધારે નિદ્રામાં આવે છે. કેમ કે મને જ્યોત્સનાને એવી ખબર હતી કે આજે 11 છે, તો એના માટે તુલસીનું લાકડું ક્યાં મળે, પણ અમારી આ ડીંગલીએ છે ને લાવી દીધું છે કે ગમે ત્યાં જઈને એની ખ્વાહિશ પૂરી કરવા માટે એની 11ના લીધે ગમે ત્યાંથી લાવી દીધું છે. તો જો હવે જ્યોત્સના આવી ગયું ને, જાય સાચી વાત છે. જોવા આવે છે ને કેટલા વાગશે હજુ? 6:30 થઈ ગયા, એટલે 6:30 વાગે જ કરવાનું હોય છે. 6:30 વાગે. હા, તો હવે 5 કેટલી મિનિટ બાકી રહે? થોડીક જ મિનિટ બાકી. 10 મિનિટ બાકી રહે, 5-10 મિનિટ બાકી રહી છે. પછી તું એનું મરચાનું શાક બનાવી દઈશ, પછી આ ખીચડી બનાવી દેશે, મરચાનું શાક. હા, ને આ લાકડું કેવું સૂકું છે ને? હા, અને આ સૂકું લાકડું છે ને બધા બહુ સરસ કામમાં આવે, ખબર તમને? એટલે એવું ઉપયોગી છે. હું આના મંદિરમાં સાચવીને મૂકી દઈશ, કારણ કે તુલસી લીલી જેટલી કામમાં નહીં આવતી ને એટલી તુલસીનું લાકડું છે ને સૂકું હોય ને એ વધારે કામ આવે, કારણ કે પવિત્ર તુલસીનું સૂકું લાકડું લીલું હોય ને એ ઓછું કામમાં આવે, પણ જે આ હોય ને આ તો બહુ જ પવિત્ર બને. સરસ. તો આજે 11ના દિવસે જ્યોત્સનાએ જે એના મનમાં ભાવના હતી એ આજે પૂર્ણ કરવા જઈ રહી છે, હે ને? હેલો ગાઈસ, જ્યોત્સનાએ રસમ ચાલુ કરી દીધી છે કે આજે 11 છે એની માટેની રસમ તૈયાર કરવા માંડી છે, હે જ્યોત્સના? કેટલી બનાવી? 8 બનાવી, 9મી બનાવું. કેટલી બનાવી છે હજુ? કેટલી બનાવવાની આવે? આ 9મી થઈ, 11 બનાવવાની. 11 બનાવવાની એમ? નિલેશ, આપણે આનો લક્ષ્મીનારાયણનો ફોટો આપણે કરીને પછી લક્ષ્મી માતાનો ફોટો છે. કયો? ચાલો આ રહ્યો જો. લક્ષ્મી માતાનો ફોટો છે. 1 2 3 4 5 6 7 8 9 10. આ દીવો લગાડીએ પછી. હો, હા, એ ખોડા માતા નહીં, આપણે કુળદેવીને કરીશ અને પછી આ કરીશ. જો ઘીનો ડબ્બો હતા કઈ આગળ? આ શું રહો મમ્મી આપણને ઘી બનાવીને શું આપેલું? આ રહ્યો જો ચોખ્ખું ઘી છે. હા, ચોખ્ખું છે. હા, એટલે મમ્મી આપણને ઘી બનાવીને આપેલું ને, તો આપણી પાસે કઈ ના હોય ને આપણે શ્રદ્ધાથી બધું કરીએ ને તો બધું મળી જાય. અમારે આ ડીંગલી એ છે ને ગમે ત્યાંથી અમારે કામ કરી દીધું છે. શું તારું નામ? બોલ. રિષિકા. કેટલા ધોરણમાં ભણે છે? 5માં ભણે છે એમ? કઈ સ્કૂલમાં? શ્રી સાવરકર વિદ્યાવિહાર. ઓકે. કયા? 108. 108. આજે અમૃત બાબાની માં મેળવી છે. ખીલાયેલી રક્ષાબંધન પર. હા, આપણે ત્યાં આગળ છે ને 108 માળા છે. એટલે આના આપણે માળા તુલસીની માળા કે એટલે 108 વખત નવ ભગવતી વાસુદેવાય કરી નાખવાનું. લાઈ છે આપણું.
આપણે ભલે આપણી જોડે મોટું તો કશું નહીં પણ આપણે નાનું પણ કરીએ ને તો ભગવાન એવું નહીં કરે કે મારા માટે આટલું મોટું જ કરો એમ કરીએ ખરા ને. હા દીવો બી મળી ગયો છે અમને જોરદાર. હા વાવ. હમ. આવી રીતે ભગવાન સાથ સાથ આપણને મળી જાય કેટલું સારું. ભગવાન તો આપણા હૃદયમાં જ છે, હમ મળવાની જરૂર નથી, એ તો આપણી જોડે જ છે. તો જો મિત્રો અમારે જ્યોત્સનાએ 11 એકાદશીનું કામ પૂર્ણ કર્યું છે. આપણે પેલું એ લાવવું પડશે. શું તો ગાઈસ જ્યોત્સનાએ દીવો બંનેમાં ઘી ને કપૂર પણ આપણે કપૂર જોડે. પણ અને જોડે એડ કર્યું છે અને દસી પણ લગાવી દીધી છે. હમ. તૈયાર કરી દીધા છે. કપૂર પેલું કેવું કે આપણે હા. કપૂર લગાડીએ ને તો હા. સારું, પેલું કપૂર લગાડી દેવાનું આપણે. દીવો લગાવ પેલા પેલા માતાજીનો. જો ગર્ભુર ગૌરમ ગૌરામ આવડે તમને? ના રે ભાઈ. બસ એ છે કાલ જો તો દીવા તૈયાર થઈ ગયેલા છે. જો જ્યોત્સનાએ કરી દીધા છે. અગરબત્તી પણ કરી દે છે હવે ઘીમાં. જય માં ખોડિયાર, જય માં સદુદ્યા. જો વિષ્ણુ ભગવાન એકાદશી રેસમાં કૃષ્ણ ભગવાનની મોટી જતા ને હમ. તો આજ. હા તો આજે અપતાવાનો હા જો. એ જ કૃષ્ણ ભગવાન કહીએ ને આપણે, આ કૃષ્ણ ભગવાનના દરેક રૂપ હોય. જ્યોત્સનાની જોડે જોડે હું બી કામમાં આવી ગયો એના સપોર્ટમાં, કેમ કે આજે એને મને મનથી વાત કરી તો મેં મનથી સ્વીકાર લીધો. કરવું પડે. કે અમુક વસ્તુ કરવી જરૂરી છે આપણા ઘરમાં. અને તો જો મેં પેલું ઓમ શ્રી શિવાય નમસ્તુભ્યમય શ્લોક નહીં લાવી. 108 વખત જપ્ત કરવાના એમ. 108 વખત. તો જ્યોત્સનાએ આજે 108 વખત શ્લોકનો જપ્ત કરશે. અને આ દીવો આખો ભાગી જાય ને એ તો બહુ જ સારું. આખો તો જો, ભાગી જવો જોઈએ. જોડે કૃષ્ણ ભગવાનને કપૂર પણ લગાડી દીધું જ્યોત્સનાએ. ભરગન દીવો છે. હમ. 108 વખત હે ને આને હા જપ તો કરી જ્યોત્સના જપ્ત પહેલા કરશે. મન હમ. અને અહીંથી આપણે એક પૂરો થાય. નમો ભગવતે વાસુદેવાય નમઃ. નમો ભગવતે વાસુદેવાય નમઃ. તો જ્યોત્સનાએ 108 વાર શ્લોક પૂરા કર્યા છે. એના મનથી 108 વખત શ્લોક પૂરા કર્યા છે. ઓમ નમઃ વાસુદેવાય ભગવતે ઓમ નમો ભગવતી વાસુદેવાય નમઃ. એવી રીતે 8 વખત જપ્ત કર્યા છે અને તો હળદરના વચ્ચે તુલસીની લાકડી પણ નાખી છે. બરાબર. એટલા માટે કારણ કે અંદર ઘી છે ને એટલું તો કેવું કે આ કેટલો ઓછો હા. મોટો જોજો હા એ રીતે ઘી અંદર ઠરી ગયું પણ આને ઘી ચોટી ગયું એટલે બધી રીતે હશે. રાતના 10:30 વાગી ગયા છે અને આજે આ વ્લોગને એન્ડ આપશે નિલેશ. તો બધાને વેરી વેરી હેપી ગુડ નાઇટ. અને તમને આ વિડીયો તમને પસંદ આવ્યો હોય, ગમ્યો હોય તો એના માટે દિલથી હું તો એટલી ખાલી પ્રાર્થના કરું છું, લાઈક કરજો, શેર કરજો અને ફોલો કરવાનું તો બિલકુલ ભૂલતા નહીં. અને બધાને હેપી ગુડ નાઇટ. ખાલી એનજી ફેમિલીને સપોર્ટ કરતા રહેજો. જેવી વીર ફેમિલી તમે સપોર્ટ કરો છો એવી એનજી ફેમિલી પણ સપોર્ટ કરતા રહેજો.